જય કિસાન દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. આપણે સૌ જાણીએ છીએ કે ઇકો સેન્સિટિવ ઝોનના નામથી ભાજપવાળાએ એક કાળો કાયદો લાવવાની શરૂઆત કરી છે. આ કાળો કાયદો ખેતી, ખેડૂત, પશુપાલન અને માલધારીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે અને છેલ્લા લાંબા સમયથી ગીર પંથકના અને ગીર આજુબાજુમાં જે વિસ્તારો છે એ તમામ ખેડૂતો ખૂબ વિરોધ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે, પણ ભ્રષ્ટ, અહંકારી અને તાનાશાહ ભાજપના પેટનું પાણી હલતું નથી. અને ઉપરથી ભાજપના નેતાઓ એલફેલ નિવેદનો કરી અને ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ખેતી બચાવવા માટે, ખેડૂત બચાવવા માટે, માં જેવી જમીન બચાવવા માટે, પશુપાલન અને પશુપાલકને બચાવવા માટે, અવાજ બુલંદ કરવા માટે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામમાં આવતીકાલે જે ખેડૂત સભાનું આયોજન થઈ રહ્યું છે એ ખેડૂત સભામાં હું આવવાનો છું. આપ સૌ આવો, આપણે બધા ભેગા મળી આપણી જમીન, આપણી ખેતી, આપણા પશુઓ, આપણું પશુપાલનને બચાવીએ અને સૌ સાથે મળીને અવાજ ઉઠાવીએ. જય કિસાન.